નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો ભારત વોચ ન્યૂઝ. હું છું મેઘા અગ્રવાલ અને નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર વિગતવાર. વડોદરા મહાનગરપાલિકામાં એસ્ટેટ મેનેજમેન્ટ કમિટીની નવી રચના કરવામાં આવી છે. કમિટીમાં ચેરમેન, વાઇસ ચેરમેન સહિતના સભ્યોની નિમણૂક કરવામાં આવી છે. નવનિયુક્ત હોદ્દેદારોને આગામી 2.5 વર્ષ માટે મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. વડોદરા મહાનગરપાલિકામાં વિવિધ સમિતિઓની રચનાની પ્રક્રિયા અંતર્ગત હવે એસ્ટેટ મેનેજમેન્ટ કમિટીને પણ નવી ટીમ મળી છે. કમિટીમાં ચેરમેન, વાઇસ ચેરમેન સહિતના સભ્યોની નિમણૂક કરવામાં આવી છે. જવાબદારી મળ્યા બાદ નવનિયુક્ત હોદ્દેદારોએ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ, ગુજરાત પ્રદેશ કોર કમિટી તેમજ વડોદરા શહેરના મેયર, સ્થાયી સમિતિના અધ્યક્ષ, ડેપ્યુટી મેયર, પક્ષના નેતા અને દંડક સહિતના આગેવાનોનો આભાર વ્યક્ત કર્યો હતો. નવનિયુક્ત કમિટીની મુદ્દત 2.5 વર્ષની રહેશે. આ સમયગાળા દરમિયાન વડોદરા શહેરના એસ્ટેટ મેનેજમેન્ટ સાથે સંકળાયેલા વિવિધ મુદ્દાઓ પર કામગીરી અને સંકલન કરવામાં આવશે. શહેરમાં એસ્ટેટ સંબંધિત પ્રશ્નો, વ્યવસ્થાપન અને સંબંધિત કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે કમિટી મહત્વની ભૂમિકા ભજવશે. નવનિયુક્ત હોદ્દેદારોએ પણ કમિટીની કામગીરી સુચારુ રીતે આગળ વધારવા અને સોંપાયેલી જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવવાની ખાતરી વ્યક્ત કરી છે. 2026ના બોર્ડમાં આજરોજ એસ્ટેટ મેનેજમેન્ટ કમિટીની ગઠન થયું છે. એમાં ચેરમેન તરીકે અને વાઇસ ચેરમેન અને સભ્યો તરીકે આજે નિમણૂક થઈ છે. એ બદલ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખશ્રી, ગુજરાત પ્રદેશની કોર કમિટી, માનનીય મેયરશ્રી, સ્થાયી સમિતિના અધ્યક્ષ, ડેપ્યુટી મેયર, નેતા અને દંડકશ્રીનો ખૂબ ખૂબ આભારી છે. આ મેનેજમેન્ટ કમિટી 2.5 વર્ષની છે અને 2.5 વર્ષમાં ખૂબ સારી રીતે અમે ચલાવીશું.